Hello friends, guess where am I? બહુ ઉતાવળ છે એવું નથી ને, નહીતર આપણે પલ્લી પણ જઈએ. आप पल्ली क्यों छी? आप આપ કરો છું रोज रोज सिर्फ मैं ही भीग के आऊं હું આ ऐसा? सीरियसली. चलो अब आता है दूसरा किचन का आइटम. ये भी અને આની તો ખાસ જરૂર હતી. इट्स लुकिंग लाइक अ बेट બેટ પાછો તારું બેટ. ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક નવી સવાર સાથે એક નવા બ્લોગમાં. આપ સૌનું મજા કરીને કે આજે ધડબડાટી બોલાવી દઈએ. આજે કાંઈ બાકી જ ન રહેવું જોઈએ. સૌથી પહેલાં શરૂઆત કરીએ આપણે ડેશ કેમથી. ડેશ કેમ છે ને ફિટ કરવા જવાનો છે ને આજે મે બી આપણી ગાડીની ડિલિવરી મળી જશે. અને એ પહેલાં આપણે આને રોજ આનથી જ્યુસ બને છે ને આને રિપેર કરાવીએ. ચકડી ફરવા માંડી છે. મિક્સર ગમે ત્યારે નવું લઈએ ને ત્યારે 1 દિવસ સુધી આને કંઈ ન થાય. પછી સેમ કંપનીની ચકડીઓ બદલાવ્યા કરીએ ને તો દર મહિને અથવા 20 દિવસે એ ચકડી બદલાવ્યા કરવી પડે. ઓકે, નો પ્રોબ્લેમ હોય તો કાંઈ થાય એમ નથી, બદલાવી જ પડે. એમાં કાંઈ ઓપ્શન રહે નહીં. પછી 1 દિવસ પછી વોરંટી થઈ ગઈ હોય એની પૂરી. બરાબર. હવે આપણે જઈએ બહાર નીકળીએ. આજે ટ્રાય પણ લઈ લઈએ ગાડીની. અને કાંઈ અવાજ બવાજ આવતા હોય તો એ બંધ કરી દેવાના. 1-2 સ્ટીકર લગાડવા જવાના છે. એવું બધું છે. હજી થોડાક પ્રશ્નો સાથે પૂરા કરતા જઈએ ને આપણે વ્લોગ એ સરસ મજાનો બનાવતા રહીએ. અને તમને પણ હું બતાવું શું આગળના અપડેટ છે, શું કાર્યક્રમ કરવા પડે એમ છે. જોઈએ. ચાલો હવે રિવર્સમાં પડી જવા છે. બાદ 2 પાર્સલ આવશે. 2 પાર્સલ આવશે, લઈ લેજો. 1 ને 2. હા, આજે 2 છે. જોઈએ શું છે 2માં. એ ઘણું બધું છે પાર્સલમાં. પણ હું જાઉં છું બજારમાં એટલે ખબર નહીં પડે ક્યુ છે ને કેમ છે ને ક્યારે આવે છે. એની એક નોટ્સ બનાવવી પડશે મને એવું લાગે છે. મોબાઈલમાં એક નોટ્સ બનાવી લઈએ આમ તો, એટલે ખ્યાલ રહી ક્યારનો કાર્યક્રમ ક્યારનો છે. ચાલો સૌથી પહેલાં કરીએ શરૂઆત અહીંથી. ભંગારવાળા આવવા માંડ્યા છે એટલે દિવાળી નજીક આવી ગઈ તો જ આવે ભંગારવાળા. કઈ આ રાખી હે સરસ. તમારે ઉર્મિલભાઈ સરસ મજાનું જો હવે નવું સોફાની અપડેટ કરતા પછીના વ્લોગમાં જ્યારે કમ્પ્લીટ થઈ જાય ને પછી અહીંયા આપણે આવવાનું જ છે વારંવાર. સરસ લે ઉર્મિલ, મસ્ત લોકેશન એ આવી ગયું ને રોડ કાંઠે થઈ ગયું સરસ મજાનું. એ તો મહેનત તો હજી અંદર ઘણી કરવી પડશે. ફર્નિચરના અંતે કરવું. સરસ લ્યો, કોંગ્રેચ્યુલેશન. અત્યારે એડવાન્સમાં જ કહી દઈએ, પછી ઉદઘાટનમાં પેંડા ખાવા બોલાવે ત્યારે બીજી વખત આપણે કામ લાગશે એવું છે. એટલે હરખ એટલે વધારે થાય એવું છે ને. लाभ ले ले. હા, લાભ લઈએ ને. ચાલો. પડતી નહીં ક્યાં વિપુલભાઈ અહીંયા થોડા ઈટોડા નખાયા ગાડી પડી જાય. આપણે હરકી મુકાય ને, હરખી જ મૂકેલી છે. બહુ ઉતાવળ હોય. આ 15 દી આ તૂટી જાય એનું શું કરવાનું અમારે? ઈ કયો પેલા પછી આપણને શું કહે પાછા કે એમાં હોપારી તમે દળતા હોય ને એવી બધી વાતો કરે આપણને. એમાં પાલક સિવાય કાંઈ નથી બનતું. પાલક સિવાય સૌથી સોફ્ટ વસ્તુ હોય ને તો પાલક. સોફ્ટ વસ્તુ હોય ને એમને ન જાય. ખબર પડે? હા તો પાલક છે જ સોફ્ટ. બંધ કરી દીધું ભાઈ. જો ફટાફટ 5 જ મિનિટમાં કરી દીધું જાર તૈયાર. હવે આપણે આપણું આગળનું કામ વધારીએ. બધું 100 રૂપિયાનું કિલો શરૂ થઈ ગયું છે હવે. ચાલો. હેલો ફ્રેન્ડ્સ, ગેસ વેર એમ આઈ એમ ઇન અવર કાર. ટેસ્ટિંગ માટે નીકળો છું. થોડોક ક્યાંક અવાજ આવે છે હજી, એટલે જોઈ લઈએ. હજી નોર્મલી જોઈ લઈએ, પછી વધારે પડતા રોદા હોય એમાં ચેક કરીએ. અને પાછું થોડુંક તો કરવું પડશે હજી ફિટિંગ, કેમ કે કંઈક અવાજ કંઈક તો આવે જ છે. એક્ઝેક્ટ કયો અવાજ છે એ ખબર નથી પડતી, પણ અવાજ આવે. જો ટક કંઈક આવે.
આમાં કેમેરામાં કેપ્ચર થાય છે કે નહીં તો નથી ખબર, પણ આવે છે અવાજ. એટલે જોઈએ ક્યારેક રોદો સરખો આવે ને એમાં ખ્યાલ. જો આ ટક ટક ઘણા દિવસ પછી હલાવવું તો મજા આવે છે. ઘણા જ થઈ ગયા ને, 1.5 મહિનો થઈ ગયો. અમરેલી બાજુ તો નહીં, પણ આમ બાયપાસ લઈ લઉં, ત્યાં રોદા ત્યાં છે. અને કંઈક એકાદો કાચ પણ સહેજ વાઇબ્રેશન કરે છે. એક કાચ વાઇબ્રેશન કરે છે. હવે કયો છે ને એ ગોતવું પડશે. એટલે જ મેં એને કીધું હતું તમે જોડે હાલો, પણ એ જોડે આવ્યા નહીં. એટલે એને કામ સર્વેનું કંઈક બીજી ગાડીનું કામ શરૂ છે એટલે એ નથી આવ્યો. પણ કંઈ નહીં, હું ગોતી લઈશ ગમે એમ કરીને. એ અવાજ ન ચાલે, બીજું કાંઈ ન ચાલે, પણ અવાજ તો ન જ ચાલે. તમારું કોન્સન્ટ્રેશન ત્યાં જ રહી. પછી ઉભો રહી ગયા પહેલા. બાઈક પાસે છે ને થોડાક ખાડા ખડિયા છે, ક્યારેક જો કામે આવે ખાડા ખડિયા. આમ તો આપણે રોડના વાક કાઢ્યા કરીએ ને ક્યારેક કામ લાગી જાય. બાકી ઇન્જનનું તો રેડી છે, એમાં કઈ અવાજ નહીં. એમાં કઈ જો ટક 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 થાય ને, પાછળનું પાટિયું હશે. ચાલો, ગાડીનો ચક્કર તો મરાઈ ગયો છે, પણ થોડા ઘણા ઇસ્યુ છે એ હમણાં સોલ્વ કરી નાખીએ. પ્લસ 1:30 વાગી ગયો. 1:30 એમાં સાઈડમાં છે ને એક વધારાના જે બ્લેકિશ જે આવે ને એ હવે હાજરમાં ક્યાંય શોરૂમમાં નહોતા ને ઓનલાઈન ક્યાંય મળતા નહોતા. એટલે રેડિયમની દુકાને જઈ એ પટ્ટા મરાવી દીધા છે ને અત્યારે ઓલરેડી લાગી ગયા છે. બસ જો રેડિયમની દુકાનથી નીકળો અને હવે પાછો ગેરેજ જાઉં છું. ગાડી પાછી ત્યાં મૂકવા જવી પડશે. હજી શું બાકી છે એ પાછું હમણાં આગળ ત્યાં જઈ ઊભું રાખીને જે કાંઈ થઈ ગયું છે એ અને શું બાકી છે એ બધું એને કહી દઉં ને, તમને પણ જણાવું. મજા આવે છે આ ગાડી. ગાડી વગર નકામો થઈ જાય. ટેવ પડી ગઈ હોય ને એટલે. બાકી દરેક પરિવારને દરેક ઘરની અંદર ગાડી હોવી જરૂરી નથી ને આપણે હોવી જરૂરી નથી, પણ હવે ટેવ આદતથી મજબૂર થઈ જાય માણસ. જો કામમાં હજી છે ને એક આ ખુલ્લું છે ફ્રન્ટ સીટની બાજુમાં. બેલ્ટ પાછો ખેંચાઈને જતો નથી રહેતો. અને જો આ બધું નવું લાગી ગયું. અહીંયા જે લાઇટ હતી ને એ લાઇટ આપણે કઢાવી નાખી છે અને અહીંયા લગાવી દીધું છે. અને આ સરસ લાગે છે. લાઇટ એ સરસ જ લાગતી હતી, પણ હવે એ પાછું ક્યાં એ બધું કરવું એવું હતું એટલે એ થઈ ગયું. બાકીનું આ 2 દરવાજા નવા કરવાના હતા, એ 2 દરવાજા નવા થઈ ગયા. ઉપરનો ટોપ બ્લેક કરવાનો હતો, બ્લેક જ હતો પણ રીપેઇન્ટ કરવાનો હતો. અહીંથી બધું ઉખડી ગયું હતું. આગળનું બમ્ફર પણ રેડી નવું થઈ ગયું, સેટ થઈ ગયું. આને પેઇન્ટ થઈ ગયું. ટીપકી દેખાય છે. આ ફેડલ એક તૂટી ગયું હતું, એ થઈ ગયું. આ દરવાજો નવો થઈ ગયો. પછી જો આ પોપઅપ લગાવવાના હતા, નીકળી ગયા હતા, એ બાકી હતા. અને રેડિયમનું કામ જે કહેતો હતો ને જો આ હતું. અહીંયા છે ને વ્હાઈટ જ આવે છે દરવાજા અને કંપનીમાંથી બ્લેક આવે છે. અને અહીંયા જો આ લાગી ગયા સ્ટીકર એના સરસ. એટલે અને આ 2 વ્હીલ પ્લેટ નવી, કેમ કે એ ઓલી થઈ ગઈ હતી ખરાબ. 2 વ્હીલ પ્લેટને અંદરના જે કાંઈ સામાન હોય એ તો હવે બિલ જ્યારે મળશે ત્યારે ખબર પડશે. હજી બિલને થોડીક રાહ જોવી પડશે, કેમ કે આ 2-3 કામ હજી બાકી છે. આ પટ્ટી સરખી કરવાની છે ને આ દરવાજામાં કંઈક અવાજ આવે છે. રોદા આવે ને ત્યારે એમાં કંઈક અવાજ આવે છે. પછી અહીંયા પટ્ટા લગાવવાના બાકી છે હજી. અહીંયા જે પટ્ટા હોય ને એ આવી ગયા છે ને, આપણે મગાવ્યા હતા એમાંથી જ છે, પણ એ બાકી છે હજી. અને આ સાઈડના વાઇઝર બાકી છે. એના સનવાઇઝર ઓલી બાજુ છે ને બ્લેક, એવા જ આ સાઈડના હોય એ બાકી છે. અને લાસ્ટમાં અહીંયા છે ને જો આ એરર બતાવે છે, ઇન્જન એરર. એ એરર હોવી ન જોઈએ, એટલે એ તે નીકાળવી પડશે. એટલે હવે એને પાર્કિંગ કરી દઈએ અને પછી પાછા આપણે જઈએ અંદર, કેમ કે હજી ડેશ કેમ માટેનું કામ કરાવવું પડશે. એટલે બસ
ખડ આવી ગયું પાછળ, ખડ જોવું છે, જો ખડ આવી ગયું. સ્ટોપ કહી દીધું, સ્ટોપ 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 સ્ટોપ. બસ થોડાક જ કામ બાકી છે, આગળ ખુલ્લું છે એ ને એવા બધા, ને થોડોક તો અવાજ આવે છે એટલે એ કંઈક કહીએ ને, અને બસ આજ સાંજ સુધીમાં થઈ જાય એવું કરીએ કંઈક, એમ બરાબર ને. बच्चा कैसे हो, खाना खा लिया तूने मेरे बिगर? પપ્પા ખાય છે ઘરે? પપ્પા એકલા હોય તો તારે વગર જમી લે છે? મને ભૂખ લાગી હતી પણ શું કરું, હું કામમાંથી માંડ કરીને નવરો થયો બેટા. કાંઈ નહીં, તમે જમી લ્યો તો પછી નિરાતે, ઉતાવળ નથી કાંઈ. ભાત, શાક અને ભાત. હાલે તારા ભાત અને શાક ખાવું છે, દાળ નહીં ને? એ લીજીએ સબ્જી. ચાલો પછી ત્યાં છે ને બધું કહેવાય ગયું હતું, જે હતું એ મેં લખાવી દીધું, એટલે હવે આગળની પ્રોસેસ એ સાંજ સુધીમાં થઈ જશે ને આપણે પાછું સાંજે જઈશું પાછા બીજી વખત. એટલે આજે કાર્યક્રમ થાય પૂરો. બા જમી લે એટલે હવે હું જમી લઉં, થાકી ગયો છું, હાથ પગ મોઢું ધોઈ લઉં અને પછી પાછા આપણે મળીએ તરત ફટાફટ. બાને કીધું હતું ને 2 પાર્સલ આવવાના છે, આ એક અને આ બીજું, પણ હવે એ સાંજે મેડમ આવે ત્યારે ખોલશું. મેં જમી લીધું છે અને હવે વ્લોગ એડિટ કરવા બેસી જાઓ એટલે તમને ટાઈમે પાછો વ્લોગ પણ ટાઈમે જ મળતો રહે. ચલો સાંજ પડી ગઈ છે, પાર્શ્વભાઈને ટ્યુશનમાંથી લઈ આવ્યો છું અને આમ જો તમારા માટે સરસ મજાનો વ્લોગ્સ પણ અપલોડ થઈ ગયો છે. ચેકિંગ ચાલે છે પણ હવે એ તો એની જાતે જ પૂરું થઈ જશે, ચેકિંગની કાંઈ ઉપાધિ છે નહીં. અપલોડ થઈ ગયો એટલે ચાલશે, બરાબર. અને હવે આપણે પાછા જઈએ આપણા કામ ઉપર અને તમને પણ સાથે લેતો જાઓ. મળવું છે, ઘણા વર્ષો થઈ ગયા, વર્ષો આમ તો સદીઓ વીતી ગઈ. દેખો કોણ હે હમારે સાથ. હા શું કરસ તું? પાછી ચેન્જ કરી રીટ્સમાંથી પાછી અલ્ટો લઈ લીધી. ફ્રેન્ડની ગાડી છે તો થોડું કામ કરે તો મને બહુ સુધરેલી ભાષામાં બોલમાં બહુ. દોસ્તારની ગાડી છે ભાઈ. હા બસ એમ, ફ્રેન્ડની ગાડી છે, થોડુંક કામ હતું ને આમને તેમને. ઘણા દિવસે ભેગો થયો, આપણી ગાડીના ફોટા પડતો હતો. હું અહીંયા આવ્યો ને ત્યારે આપણી ગાડીના ફોટા પડતો હતો, અહીંથી આમ 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 કરીને પાડતો હતો. પ્રૂફ એમાં, પ્રૂફ એનું કેમ હતું? મેં જોઈ લીધો તો ગાડી જોઈ લો કેમ થઈ ગઈ. આટો બાટો માર ને આટો નથી મારો પછી આપણે લઈને રાતે કે હજી કઈ હું લઈને જ જવાનું, હજી કામ કરવાનું. કાલે જશું, કાલે નહીં, હજી પરમ દિવસે. એક કોઈલર નાખી દે ને ભાઈ, તો બહુ આમ સ્પોઇલર હવે મારે કાંઈ નવું નથી નાખવાનું. ભાઈ બહુ મસ્ત લાગે એમ. કોઈલર હોય ને ગાડીમાં આમ સ્પોટ લાગે. આપણે લખેલું છે ને સ્પોટ, આપણે લખેલું છે ને સ્પોટ, જે વસ્તુ લખેલી છે ને સ્પોટ બની જાય. સ્પોર્ટ્સ નથી બનાવી, સ્પોર્ટ્સ તો બનાવી ગયો હવે સિમ્પલ થોડોક. મેં તો આ બ્લેક હતો એને મેં કીધું વ્હાઈટ કરી નાખું, લાલભાઈ ના પાડી. કલર જ હતો, હા કલર જ. એડવાઇસ નહીં, તું હો તો મને ફાયદો થાય ને. મને આઈડિયા યસ એક્ઝેક્ટલી, એટલે જ તો એને છે ને અહીંથી જ આપણે કરી નાખશું એટલે ઓલા મારા 2 પ્લગ મોબાઈલ ચાર્જિંગ માટેના ફ્રી રહે. ને અહીંયા આપ્યા છે 2 તો પછી ઈ જ કરે ને લાલભાઈ, તો પછી અહીંયા સુધી દોડાવાય એ નહીં ને. એ પાછો આજ ફોનમાં જોવું પડે. ચાલો કેમેરો એની જગ્યાએ લાગી ગયો છે વ્યવસ્થિત રીતે અને સેટ થઈ ગયો છે, જોઈ લઈએ. જોયું મેં, જો કે આ સેમ ફોનમાં જ હતું એટલે પછી કંઈ બહુ આઈડિયા ન રહ્યો, કેમ કે આમાં ચેક કરવું પડતું હતું ને એટલા માટે એક્ઝેક્ટ આઈડિયા ન આવ્યો, એટલે આમાં તમને બતાવી ન શક્યો. પણ એ તો એના વિઝનમાં આપણે જોઈ લઈશું, એમાંથી એકાદી ફાઇલ લઈ લઈશું આમાં પાછી. હવે એનું ખાલી વાયરિંગ અંદર નાખી દઈએ અને પછી એક પાછો ચક્કર મારી લઈએ એટલે આગળની પ્રોસેસ થતી થાય. વાયરિંગ ત્યાંથી અંદરથી જ જતું રહેશે. જોતો રાહુલ અહીંથી પરફેક્ટ જ છે, એમાં કાંઈ હવે આમ તેમ નથી, સેન્ટર જ છે. હાવ હે ને, મસ્ત આવી ગયું, એક નંબર. ગણપતિની હારો લેવલમાં આવે એટલે જોઈ લે. હા એમ
એ સેન્ટરમાં દોરા છે ને આવે ને હમ સેન્ટરમાં આવી વસ્તુ રેડી રેડી જાવું છું થોડો વીજળી તો થઈ ગયા એટલે જાવું છે મારે પછી પલળી જશે ઓગળી જશે તો ફોર વ્હીલમાં પલળી જઈશ ને એમાં જ ઓગળી જઈશ તો actually એવું છે વિડીયો કોલ આવ્યો બીજા બચ્ચાના ખુલે પછી કેવું લાગે આમ બહારથી કેવું તમને રૂપાળું દેખાતું હોય બધું અંદર કપડા હે ગાડી અંદરના પતરા જોવો ને એટલે એમ થઈ જાય કે આ ક્યાં આમાં મુંબઈ વીજળી કેવી થઈ તમે વીજળી તેકો મોટો ફોટો પાડ્યો ફ્લેશ થઈ આ જો અવાજ સાઉન્ડ જોઈ જો એટલે એ ગરમી છે જ તે એટલે એનું જ આ છે કટિંગ પડશે આપણને આખી રાત રાત્રે ને મારી ઘરે આવજો મુંબઈ કેમ તારા ઘરે લેબરા લેવું ઓલું એક હતું એમાં સંતોષ ન મળ્યો ગોલ્ડન લેબ ઓલું એકમાં સંતોષ ન મળ્યો બીજું લાવું એટલે બેયને અલગ ઓલું એકલું એકલું ન લાગે બે માં કંપની મળી સરસ સુંદર લ્યો ત્યારે રાહુલભાઈ એમાં એવું તમારા લેબને હું મળવા આવીશ એમાં એવું છે કે મહેમાન બહાર ગયા ને તો મને કે એક દિવસ રાખવું લાઈક વાંધો નહીં. જો પછી પાછો અત્યારે ને અત્યારે ચોખોટે પડી દેવાની મેં ના ના કીધું એવું લઈ નથી લીધું પછી તમે ઘરે આવ્યા હોય ને પછી નો તમે કહો ક્યાં છે તો મારે શું કરવાનું એટલે મેં પેલા ચોખટ પાડલી હારી પ્રૂફ તો એક્સિડન્ટ ને થયું ને લગાવો એવું નતું અત્યારના સમય પ્રમાણે જરૂરી છે કેમ કે ક્યારેક શું થાય ખબર આપણે હા આડા ઉતરીને આપણી ઉપર ઓલું કરી નાખે એની કરતા આપણી સેફટી અને બીજું શું થાય ખબર મારે આ ફોન છે ને મારે એને વારે વારે સ્વિચ કરવો પડે હું અહીંયા એને માઉન્ટ કરી દઉં કેમેરો તો લાગી ગયો છે અને બીજું જે આપણે બપોરે જે કહીને આવ્યા હતા જે અવાજ આવતા હતા એ બધું પાછું ક્લિયર થઈ ગયું છે એટલે હવે ફૂલ એન્ડ ફાઇનલ પૂરું થવા આવ્યું છે પણ હવે રાહુલભાઈને પાછું હારોહાર એક કામ આવી ગયું હતું હું અમે બે જોકે સાથે નહોતા આવ્યા એ તો ઓલરેડી અહીંયા હતો જ આગળની ગાડી જાય છે એની જ છે પણ એને કંઈક એ ગાડી દેવાની છે ને પછી પાછું એને મારી સાથે આવવાનું છે એટલે હવે અને વીજળીના કડાકા ભડાકાય થાય છે એટલે એ બધું પૂરું થાય અને આપણે પછી ઘરે પહોંચી જઈએ પલ્લા વગરના એટલે ફટાફટ નીકળી જવું પડ્યું એટલે ચક્કર હવે કાંઈ અત્યારે માર્યો નથી અને એક ખાલી જે બાકી છે એ કાલ થઈ જશે એટલે બસ હવે સીધા આપણે ઘરે ગાડી જ આવશે સીધી આપણે એ જ જોશું ગાડી આપણા ઘરે હોય ને એ જ જોશું હવે પછી આજે આવે કાલે આવે અથવા 15 દિવસે આવે જ્યારે આવે ત્યારે આ અડધા ગામનો કચરો ભેગો લેતા આવ્યો જો અડધા ગામનો કચરો ભેગો લાવ્યો અને પાછળ મને ધૂળ ખવડાવી અલગ કેમેરો શરૂ કરવાનો રહેવા દીધો એવી ધૂળ ઉડાડતો હતો આપણે નિરાતે તમ તાર પલ્લી જઈએ ને તો ચાલશે એટલે એટલી બધી ધીમે નહીં પણ આમ ઓવર સ્પીડ કાંઈ નથી કરવાનું માળા ઊભી રાખી દીધી લે મેડમની ગાડી સ્પોર્ટ રહી પણ નહીં મેડમની ગાડી કે ઈ પછીની વાત રહી પણ એકેય પ્રકારનો હાથ પગ ભાંગે કે એવું કાંઈ થાય ને એ અત્યારે મંજૂર નથી આપણને ત્યાં જરા ઇન્ટરેસ્ટ છે તોડ પાડી કરવામાં હા અહીંથી ચલો ગાડી ચલાવો અહીંથી જ લઈને આવે ને ભાઈ બીજે તમારા ગામમાં ત્યાં કઈ નહીં નહીં મારે ક્યાંય નથી જવું મારે ક્યાંય રાઉન્ડ અપ નથી કરવું જો આ મોટા છાટા ને હવે ફોને અંદર મૂકવો પડશે છત્રી લઈ લઈશું આપણે ગામમાંથી 100 રૂપિયા વાળી ના 150 મેં દેખા એમ 100 રૂપિયા દેગા છત્રી કા બહુ આવ્યો જો આમ જો હવે હરખું થઈ ગયું વાવ થેન્ક યુ બહુ ઉતાવળ જેવું નથી ને નહીંતર આપણે પલ્લી પણ જઈએ હો તું હાફ પલ્લી ગયો છું હાફ કોરો હાફ કરો છું હાફ પલ્લ્યો ને હાફ કરો છે જો વરસાદ ગડબડાથી બોલાવે પલ્લી ગઈ છે ને બેક સાઈડ કોરી કોરી છે કોરી બીકોઝ તમે પાછળથી મને આમ ચશ્મા બિસ્મા જો વાવ વાઇપર લખો હે વાઇપર લગાના પડેગા ગાડીમાંથી કાઢતા આવ્યા તો હાલે જ અત્યારે વાઇપર કામ આવી જાત ને આપણે આયો નથી આવડતું એન્ટર હતા નહોતું પણ હાવ તડકો હતો રાહુલ સાંજ સુધી એવો અંદાજ જ ન હોય ને ત્યાં આવ્યો ને પછી જ વીજળી ને હું બોલ્યો પાછો કહો જો આમ કેવી વીજળી છે આવવાની તમે કીધું ને એકવાર તો એમને કીધું હવે ભગાય પણ આપણે કોઈ કેમેરામાં નહીં એ કરવું પડે કયા દિવસનું હાલતું હતું પછી શું થાય ખબર એ ટાઈમે નવરો ન હોય ને ઉમંગભાઈ પછીનું રાખવાનું ઉમંગભાઈ હું સવારે લઈને જ ગયો હતો તમે જલ્દી કામ કરાવી નહીં મને કે ઉમંગભાઈ સાંજનું રાખો ને મેં કાંઈ નહીં સાંજે જો આને વરસાદ કહેવાય અમારી નદી જ્યાં સુધી શરૂ ન થાય ને મેંગો ત્યાં સુધી વરસાદ ન કહેવાય ભૂકા કાઢી નાખ્યા હે બહુ સારો આવી ગયો સારો નહીં હજે કાંઈ મજા લેવી નથી પૂરું થઈ જાય તો રેડી મેડમ પારસુ ये देख क्या हो गया मैडम नाइट ड्रेस लेती आओगे
નહીતર દાદરા બધા પલ્લી જશે. જો તો ન્યા કઈ હતો ઓપ્શન મારી આગળ? ये देखो આખો પલાળી દીધો. બહુ વરસાદ આવ્યો જોરદાર, એક હાર જ પડવા માંડ્યો. रोज रोज सिर्फ मैं ही भीग के आऊं. હું આ ચોમાસામાં મેડમ સિરિયસલી તને ખબર જ છે એક કે એવો દિવસ મેં થવા દીધો કે હું પલ્લી જાવ. હું સામાન્ય હોય ને આમ વાદળ થયું તો હું છત્રી લઈને બહાર નીકળું અને આજે કુદરતી કાંઈ નહોતું ને હું વળી આમ જઈશું. તો તમે બધું કેપ્ચર કર્યું હશે ને તમે હાલ કેવું બધું વરસાદમાં પહેલા કેમ IP68 આજે ડેકીમાં વહી કેમ IP6 કાલે હતું ને કઈ કાલે મને ઘણી બધી હું પૂછતી હતી તો મને ઘણી સલાહો મળતી હતી. એમ જ છે હા પણ આજે કરીને મેં કીધું ઈ ક્યાં કરવું એમ. હા એવું એટલા માટે મેડમ ભીંસ પડી. પીસ નહીં પણ મેડમ તો અહીંયા કાંઈ નથી હો. હા અમરેલી રોડે જે શરૂ થયો ઈ તો દેખાતું જ હતું. રોડે નહીં ગાંધી ચોકમાંથી એમ આ બાજુ આવ્યા ને હા પછી આમ એક હારા જ એમ આમ ઢગલો થઈ ગયો. ઓપ્શન નો દીધો કે ધીમો ધીમો થઈને પછી ઊભું રહેવું પડ્યું એક જગ્યાએ. તો પછી મેં કીધું આ કઈ પૂરો થશે નહીં, આજે પલ્લી જ જઈએ. ऐसी बारिश का सामना हम आए दिन करते रहते हैं. કાંઈ નહીં, હવે બંધ કરીને તો કપડાં બદલી લઉં. डिनर अच्छा वाला सेट किया ना आज. मैं सोचूं हर रोज वहाँ डाइनिंग टेबल पे खाना खाता हूँ तो आज कुछ अलग वाइब लेता हूँ. तो इधर की वाइब भी अलग हो गई और मम्मी ने मेन्यू भी थोड़ा बढ़ा दिया. लाल मिर्च काट दी, प्याज काट दी, चोरा फरी ने क्यों नाम હતું પાછું? ચોરા ફરી નહીં, પહેલા બહુ પહેલા નાનો હતો ત્યારે શું નામ હતું? ચોરા ફરી. ચલો જમી લઈએ હવે, પછી પાછા આપણે મળીએ. આજે મળીએ હો, પાછા મળશું. કેમ પણ મેડમજીએ પ્લેટર કેવી તૈયાર કરી દીધી હતી? વીઆઈપી ના કહી શકાય પણ બહુ સારી તૈયાર કરી દીધી હતી. ભોગ ધરી દીધા મને તમે મેડમજી. જો બા ઊભા થઈ ગયા હોય, કારણ કેમેરો શરૂ કર્યો. બા કે હું વહી જાઉં મારા રૂમમાં. અને આ સવારે તમે આજે સેમ બ્લોગમાં સવારે નહીં બપોરે તમે જોયું એમ કે કિચનનો થોડોક સામાન આવી ગયો છે. કિચન એટલે એટલું બધું કાંઈ હેવી નથી પણ આવી ગયો છે સામાન. આપણે જોઈએ અને ફટાફટ ખોલી લઈએ અને ફટાફટ જોઈ લઈએ શું છે કેવું છે. મજા આવશે જોવાની, જોજો. છુરી ચપ્પા વાળા શાર્પનર. દેખાય છે ચશ્મામાં તને? એ તો કોઈ ખબર જ પડી જાય ને. હવે આમાંથી છુરીની ધાર નીકાળવાની હોય. હા એ હું સેટ કરીશ. આ ફાઇન છે 3 નંબરમાં, આ મીડિયમ છે અને આ કોર્સ COARSE કોર્સ. એટલે ત્રણેય અલગ અલગ ઓલું છે. 3 પ્રકારની અલગ અલગ છરી કે 3 પ્રકારની નહીં, ધાર? બ્લેડ નહીં. આ ફાઇન એટલે ફૂલ ફાઇન, આ મીડિયમ, આ કોર્સ ઘણું મોટું છે, ખાસું એક હાથ જેટલું છે. જો બરાબર. છુરી વારે બધે હું ધાર કઢાવવા જવી પડે. હા ઘરની ધાર લઈ લીધી અને ધાર કઢાવવા જવા કરતા ઓલા પટ્ટી ચપ્પા હતા ને, પટ્ટી ચપ્પા એની ધાર બરાબર છે પણ ઓલા હવે પ્રોફેશનલ ચપ્પા જે આવ્યા છે ને એમાં બધા ઉપરના એના ઓલા ડિઝાઇન ની બધું જતું રહે. ઓલામાં ઓલું કરો ને અને આમાં તો એની ફિક્સ જેટલી ધાર હોય ને એ ધાર જ શાર્પ થાય. જસ્ટ નો કહેવાય. 395 નહીં, ક્વોલિટી સારી છે, બિલ્ડ ક્વોલિટી સારી છે, મજબૂત છે, વજનદાર છે અને અહીંથી રિમૂવ થઈ શકે એવું છે. એટલે કદાચ આ ખરાબ થાય તો અહીંયા બીજી એની એવી લાગી જાય. એ ટાઈપનું છે અને સરસ છે. બાકી તો વિશેષ ઉપયોગ કરીએ પછી ખ્યાલ આવે. વિશેષ ઉપયોગ કરીએ પછી ખ્યાલ આવે. મારા માટે ફર્સ્ટ ટાઈમ છે, મેં પહેલા યુઝ કરેલું નથી એટલે શીખીશ પહેલા તો. હા ધીમે ધીમે કેમ થાય છે અને પછી સાવ ફાઇનલ થઈ જશે ને ત્યારે પાછું આપણે એક વાર જોશું. ચલો અબ આતા હૈ दूसरा किचन का आइटम ये भी. અને આની તો ખાસ જરૂર હતી. પછી હું મેડમને વારે
રેસીપી પૂરી થઈ ને બની રહી ને એટલે પછી મેડમજી સર્વ કરવાનું તો એમ જ કહું એકમાત્ર એમ ઘણું બધા છે પણ હવે એમાં એવું છે અમુક જે જૂના થતા ગયા હોય ને પછી હવે મને આમ મૂડ ન ચડતો હોય એવું બની શકે એમાં નકરું એકમાત્ર જેવું નથી. અને એમાં થાય એવું કે અમારે શેફને છે ને શેપ જોવે ને ત્યારે ગમી જાય એટલે ઓર્ડર થઈ જાય પછી જ્યારે લાસ્ટ મેં જે મંગાવ્યા હતા મેડમ બધા હું યુઝ કરું છું પણ એમાં મોસ્ટલી કેવું થાય એના આખા સેટ આવે સિંગલ પીસ પ્લેટરના બહુ ઓછા ઓપ્શન મળે છે અને જે ગમી જાય ને એ 4 પીસમાં ને એમાં હોય તો મારે 4 પીસને હું શું કરું એમ તકલીફ છે મેડમ બીજી કાંઈ તકલીફ નથી એટલે અમુક વસ્તુ પછી હું ન કહું. ये रहा पहला वाला आइटम मैडम देखिए. અરે વાહ મસ્ત છે શેપ. હવે આમાં તું કાંઈ મને નો એમ કહી શક નહીં સરસ મસ્ત. અહીંથી પેક થાય પછી ઓપોઝિટમાં અહીંથી પેક થાય. એના બે सेट वाइज यानी चटनी रेड चटनी और ग्रीन चटनी के लिए दही वगैरह कुछ भी इसमें रख सकते हैं लिक्विड बेस कई पण હોય સાથે કોઈ પણ રેસીપીની સાથે તો આમાં સરસ રીતે રાખી શકીએ વચ્ચે મૂકી શકાય સાઈડમાં મૂકી શકાય. ઓકે છે ને જબરદસ્ત છે ને આમાં તો ઓપ્શન છે અહીંયા સાઈડમાં તમે કોઈ પણ વધારે ચટણી વગેરે લસણ કે કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સ ડીશ બનતી હોય તો એનું અહીંયા વધારાનું તમે અહીંયા રાખી શકો. વિથ હેન્ડલ. યસ ઇટ્સ લુકિંગ લાઈક અ બેટ. પરસો તારું બેટ ધોકો છે આ મસ્ત છે મેડમ. સરસ છે શેપ વાઇઝ સરસ. આવી તો એક સેમ પ્લેટ છે પણ કલર ચેન્જ છે એટલે આપણે છે વ્હાઈટ પણ આવી સ્ક્વેર નથી ને શેપ થોડો ચેન્જ છે. ક્રૂ છે પરસો જીભ ઓછી કરવાની જરૂર છે શાર્પ કરવાની જરૂર નથી બરાબર ને. અને ચાલો હવે આજની સિરિયસલી નથી ખબર સવારથી શરૂ છે અને 9:30 પોણા 10 આજુબાજુનો સમય થઈ ગયો છે એટલે કેટલું રેકોર્ડિંગ થયું ખબર નથી. એડિટ કરવા બેસતું ત્યારે ખબર પડશે એટલે વિડીયો ઘણો લાંબો થઈ ગયો હશે. તો હવે આજના બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ. ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જલ્દીથી મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર.